વોલીબોલ ની નેટ નથી, આ રમવાની નેટ નથી બટા, આ છે આપણે ફેશન ફ્રૂટ વાવ્યું છે કે જુઓ, આ ફેશન ફ્રૂટ વાવ્યું છે, જો બેટા આને ફેશન ફ્રૂટ કહેવાય. આટલો વેલો થયો છે, આપણે મામાના ઘરેથી રોપો લઈ આવ્યા ને એ છે, આ મોટો થઈ ગયો. તો હવે એને સપોર્ટ માટે જોશે, તો સપોર્ટ માટે આપણે શું કરવું પડે, તો વેલો એમને કેમ ચડે, આમાં પારી પર થોડો ચડે, ના ચડે. તો આપણે એને નેટ બનાવી છે. નેટ કેવી છે, તો મેં 3 કેબલ નાખ્યા છે આમ, અને આ દોરીઓ, જો દોરીના ચેક્સ પાડીશું ને એટલે આ જો છે ને આ વેલ ફટાફટ ચડી જશે, આમાં એકદમ ફટાફટ ચડી જશે, અને આપણે વેલો મોટો બધો થઈ જશે, અને એમાં ફેશન ફ્રૂટ આવશે. જુઓ આ છે ડોલર, ડોલરમાં પાન નથી એટલા તો ડોલર આવ્યા છે જુઓ. અને આ મેં મરચીનું રોપણ કર્યું છે, જો નાના નાના રોપા હતા બધા રોપી દીધા છે, આવડા થઈ ગયા છે, સરસ મજાના. ટમેટા પણ આવ્યા છે, જુઓ કેટલા ટમેટા આવ્યા છે. અને પાલક કાઢી નાખી છે, અને એને બી વાવી દીધું છે, સરસ મજાનું. પાલક ચોમાસામાં થઈ જશે. અને 4 થી 5 જો આ રાવણા વાવ્યા છે, આટલા રોપા થઈ ગયા છે રાવણાના. આપણે આ વાડીએ લઈ જવાના છે આ રોપ, કારણ કે રાવણું તો અહીંયા ન થાય, તો આપણે વાડીએ વાવીશું. ડ્રેગન તો જુઓ કેટલું ફૂટ્યું છે. અને હવે આપણે આ ફુદીનો પણ વાવી દીધો છે, ઝીણો ઝીણો ફુદીનો પણ ફૂટી નીકળ્યો છે, સરસ મજાનો ફુદીનો પણ થઈ ગયો છે. અને હવે આપણે આ દોરી કેવી રીતે બાંધી, કે 3 મેં કેબલ બાંધ્યા છે, બરોબર. 3 કેબલ બાંધીને, અને મારી આ વધારાની દોરી પડી હતી આ ખાટલાની, તો એના ચેક્સ પાડી નાખું કીધું. ચેક્સ પાડી નાખશું આવી રીતે, કે ઉપર જવા દેશું દોરી, આવી રીતે ચેક્સ પાડી જશું, બરાબર. એટલે આ ખાના બુરાતા જશે, સરસ મજાનો આ ચેક્સ પડતા જશે આવી રીતે. તો સરસ મજાના ચેક્સ પડી જશે, અને વેલો પણ સરસ ચડશે આમાં. આ રીતે ગાંઠ વાળી જાઉં છું. અને ઘણા ટાઈમ થી આ નવરાત નહોતી, અને જો લગ્ન ગાળો હતો, અને અમારા દાદા પણ સ્વર્ગવાસ થઈ ગયા, તેની પાછળ ક્રિયા અને બધું આ કામ કરતા જરા પણ ટાઈમ નહોતો. હવે થોડોક ટાઈમ મળ્યો છે, તો ગાર્ડનમાં થોડુંક સાફ સફાઈ કરી, અને આ વેલાની જરૂર હતી કે સપોર્ટની, તો ચલો થોડોક ટાઈમ કાઢી અને આ વેલાને જે નેટ બનાવી નાખી, તો સરસ મજાનો ચોમાસું આવે તો આ વેલો પણ સરસ થઈ જાય. અને થોડા થોડા નાના નાના રોપા વાવી દીધા છે, અને 4-5 તો નવા રોપા લઈ આવ્યા છે, એ પણ રોપણ કરવું છે. હજી ચોમાસું આવે તો આ બધું રોપણ કરી નાખવું છે. ફૂલ છોડ અને ગુલાબ ને લઈ આવ્યા છે, તે પણ વાવવું છે, તો સરસ મજાનું ગાર્ડન થઈ જાય હર્યું-ભર્યું. અને સરસ આ જો લીલા લીલા છમ જેવા થઈ ગયા છે, આ પાલક ના બી નાખ્યા છે, તો સરસ. જો આ પાલક બધી ઉપાડી નાખી છે, જો આ ઢગલો કરી દીધો છે, સરસ મજાનું પાલક પણ થઈ જશે. એલોવેરા પણ અહીં એવું સરસ થયું છે. એટલે આ રીતે દોરી બાંધું છું હું, આવી રીતે ચેક્સ બાંધી જાઉં છું, તો સરસ મજાનો વેલો પણ ચડી જાય. એને સપોર્ટ મળે ને એ માટે બાંધવો જ પડશે. અને અગોચર પણ ન થાય. જો ફેશન ફ્રૂટ એવું છે કે વધે બહુ, એકદમ એમ કે છે અગોચર થાય, એટલે મેં આટલું તો દૂર રાખ્યું છે પારીથી. એટલે નેટ ની ઘોડે જ કરી દીધું. છોકરાની વાત સાચી છે કે મમ્મી આ નેટ બાંધી છે, નેટ નથી આ દડે રમવાની, પણ આ વેલો ચડાવવાનું છે. અને જો અહીંથી આટલું નીચે રાખ્યું છે, એટલે આ ચોખ્ખું રહેશે, અને આમાં વેલો ચડશે. ચલો, આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જો આ વેલો એટલો વધે છે કે એટલો ફૂટ્યો છે, તો મહિનામાં તો મને એમ થાય છે કે આ નેટમાં લગભગ ભરાઈ જશે. એટલો જો ફરતી કરતી એટલો ફૂટ્યો છે. જો અહીંયા આટલી આ ડાળ ચડી ગઈ, અહીંયા ચડી ગઈ છે, અને આ ડાળી તો છેટ અહીંયા આવી ગઈ છે. જુઓ, આ ડાળી તો છેટ અહીંયા આવી ગઈ છે, અને રોજે એટલો વધે છે, એક એક ખાને આમ જતો રહે છે. તો આ ફેશન ફ્રૂટ નો વેલો તો એકદમ વધે છે. જો આ નીચેથી એક ડાળી આવી છે, તો આખી નેટ ભરાઈ જશે એમ સરસ મજાની. અને ફૂટ એટલી પણ થઈ છે નીચેથી, એટલે સરસ મજાનો આ નેટમાં લાગી જશે, એટલે વેલો પણ સરસ વધશે, તૂટશે નહીં, સુકાશે નહીં. અને આમાં પણ કઈક ફૂલ આવ્યું છે, આમાં પણ ગૂંચવાઈ ગયો છે. જો વેલાની એટલી ફૂટ થઈ છે. જો આ પણ ફૂલ આવ્યું છે આમાં, જો સરસ મજાનું. અને આ રીતે મેં
ચીની ગુલાબ વાવીએ છે. જો આ સરસ મજાના આવી રીતે આ એક પાઇપ લઈને અને પાઇપમાં કાણા કરી દીધા હતા અને પછી આ એક એક છોડ રાખી દીધો છે. કલરે કલરના ચીની ગુલાબ છે, સરસ મજાના ખીલે છે. એને ખાતર પણ છાણિયું ખાતર જે ઝીણું હોય છે એ ખાતર આપણે વાડીએથી અમે લઈ આવ્યા હતા. એ ઝીણું ઝીણું ચારી અને બધામાં ખાતર પણ નાખી દીધું છે એટલે સરસ મજાનું થઈ જાય. ખાતર પાણી ની તો નાખવું જરૂરી જ છે, તો જ આ બધું થાય, નકર તો કશું થાય નહીં. અહીંયા પણ ટમેટીનો રોપ ઉગ્યો છે, એ પણ વાવી દેશું. હા, ધીમે ધીમે નાખો બાબે, થોડું થોડું. જુઓ માહી પાણી પાઈ રહી છે એની ફ્રેન્ડ ની બે, અને આ જારી કમ્પ્લીટ બંધાઈ ગઈ છે. જુઓ કમ્પ્લીટ જારીના ખાના થઈ ગયા છે અને સરસ મજાનો વેલો ચડી જશે. બસ આમાં ના બસ બસ બસ. 6 વાગવા આવ્યા છે અને હવે તો આપણે શું કામ હોય કે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. જો કે 7, 7:30 રસોઈ કરી તો ચાલે, પણ રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આ બ્લોગની વિરામ આપીશું. જો આ બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. લાવ